ખેર આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી, દેશની સૌથી મોટી અને સત્તા ભારતીય જનતા પાર્ટીની જેની ગુજરાતમાં આટલા વર્ષોથી છે, એ પક્ષે નિર્ણય કર્યો બંધારણ નિર્માતાને એપ્રિશિએટ કરવાનો. 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરને ઉજવવા માટે, એમની જયંતિને ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીએ 14થી 24 એપ્રિલ સુધીના કાર્યક્રમો નક્કી કર્યા અને એ કાર્યક્રમો અલગ અલગ શ્રેણીમાં મૂકવામાં આવ્યા. બાબા સાહેબની પ્રતિમા પાસે જઈને આમુખનું વાંચન કરવામાં આવશે. આમુખ વાંચશે. બંધારણ દિવસ હતો એ વખતે પણ સરકારે ખૂબ સરસ કાર્યક્રમ કર્યો હતો કે તમે આમુખ વાંચો. બંધારણ, આખું બંધારણ વાંચે કે ન વાંચે નેતાઓ, એમના માટે આમુખ વાંચવું બહુ જરૂરી છે. એમને સમજાશે કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સમતાની ભાવનાએ મજાક નથી કરેલી. એમને ખબર પડશે કે આમુખ શું કહી રહ્યું છે. એમને ખબર પડશે કે 26 નવેમ્બર 1949 આ દેશે જ્યારે આ બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે આ દેશના નાગરિકોએ પોતે પોતાને આપેલું આ બંધારણ છે. આપણે જે કહીએ છીએ ને, ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ, લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન, તો એનો અર્થ એ આમુખમાં છે કે અમે ભારતના લોકો અમને આ પ્રકારની વિશેષતાવાળું સંવિધાન આપી રહ્યા છીએ. એની એ વિશિષ્ટતાઓ છે દેશમાં કેટલી જળવાઈ છે. એ જળવાશે ત્યારે જ્યારે એ ભાવનાને સમજીશું, ને એટલે જ આમુખ વાંચવું ખૂબ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી માટે આ કાર્યક્રમ એ દ્રષ્ટિકોણથી પણ બહુ જ મહત્વનો છે, કેમ કે આદિવાસી અને દલિત વોટ બેંક, આ બંને વોટ બેંકે જ્યાં સુધી પોતાના તરફ નહીં કરે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી બાકીના રાજ્યોમાં ખૂબ વિસ્તરીને સરકાર નહીં બનાવી શકે, નહીં શાસનમાં આવી શકે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બાકીના જેટલા સ્થાનિક પક્ષો છે, એનો બેઝ વંચિતો અને શોષિતોના સમુદાયમાં છે. એમની વોટ બેંક ત્યાં ધરબાઈને પડેલી છે. ભાજપની છબી એવી છે કે ભાઈ એ બંધારણ બદલવા માંગે છે, બંધારણ વિરોધી છે. જે લોકો ભાજપના પાછલા 15 વર્ષના કે 10 વર્ષના પોલિટિક્સને બહુ નજીકથી જોઈ રહ્યા છે, બધાને ખબર છે કે ભાજપ ઓબીસી પાર્ટી બની ગઈ છે. એટલે જેમ દરેક પક્ષોમાં મુખ્ય રાજનીતિ કે રાજનીતિના મુખ્ય ચહેરાઓ હોય, એ રીતે ભારતીય જનતા પાર્ટીને દૂરથી જોઈએ તો એવું લાગે કે આ તો બ્રાહ્મણ, પટેલ ને વાણિયાઓની પાર્ટી છે. હકીકત એ છે કે એનું કોર ઓબીસી પોલિટિક્સ કરે છે, કેમ કે આ દેશમાં સૌથી વધારે આબાદી ઓબીસીની છે. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણ રાજનીતિ ઓલમોસ્ટ ખતમ કરી દીધી અંદરથી, પોતાના સંગઠનમાંથી, અને ધીરે ધીરે બાકીની બધી જગ્યાએથી પણ. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય રાજનીતિ પણ પોતાના સંગઠનમાંથી અને સરકારમાંથી ઓછી અને ખતમ કરી. ભાજપમાં મુખ્ય વર્ચસ્વ, ઇવન ગુજરાતમાં પણ પાટીદારોનું વર્ચસ્વ એટલા માટે છે કેમ કે ખૂબ બહોળી સંખ્યામાં છે ને એને ઇગ્નોર કરી શકાય એમ નથી. અને તોય પટેલ પોલિટિક્સ એટલું પાવરફુલ નથી રહ્યું જેટલું કેશુબાપા કે આનંદીબેન કે એ સમયમાં રહ્યું. એ સમયગાળા પૂરતું મર્યાદિત રહ્યું. ભૂપેન્દ્રભાઈ પાટીદાર મુખ્યમંત્રી છે, પણ એ ખાલી પટેલના નેતા નથી, અને જો કે એ જ એમની લાક્ષણિકતા અને પોઝિટિવ અસર છે એમની. પણ હકીકત પાટીદાર કમ્યુનિટી બાકીના, જેમ કે ઉત્તર પ્રદેશમાં જે અનુપ્રિયા પટેલ કે બાકીના રાજનેતાઓ છે, તો એ ઓબીસીમાંથી આવે છે. અને એટલે ઓલ ઓવર જો એને આખા દેશના દ્રષ્ટિકોણથી જોઈએ તો ભાજપ માટે હવેની રાજનીતિ એ ઓબીસી, એસસી અને એસટીની રાજનીતિ છે. એક્ઝેક્ટ એ રાજનીતિ જે કોંગ્રેસ કરે છે. કોંગ્રેસ બોલે છે ઓબીસી, એસસી, એસટીની રાજનીતિ કરવાનું, જ્યારે આવે છે ગ્રાઉન્ડ પર ત્યારે કરી નથી શકતી. ગુજરાતમાં તોય ઠાકોર પોલિટિક્સ કોંગ્રેસે ખાસું કર્યું ને જાળવી રાખ્યું, પણ એ સિવાય આખા દેશમાં તમે ચિતાર કાઢો તો કોંગ્રેસના મોટા ભાગના દિગ્ગજ નેતાઓ એ સવર્ણ સમુદાયમાંથી આવે છે. કોંગ્રેસના મોટા ભાગના દિગ્ગજ નેતાઓ એ આજે પણ એ જ સવર્ણ રાજનીતિનું પ્રતિનિધિત્વ કરે છે, જે ઇતિહાસથી, આઝાદીના સમયથી લડતા આવ્યા છે. હવે કોઈ રાજનેતા સવર્ણ છે એટલા માટે એ દલિત વિરોધી જ હોય કે ઓબીસી, એસસી, એસટી વિરોધી હોય જ, એવી માનસિકતા સાચી નથી. પણ જ્યારે એનું પ્રતિનિધિત્વ આપવાની કે એનો હિસ્સો આપવાની વાત આવે છે, ત્યારે કોંગ્રેસે જે તે સમયે આદિવાસી મુખ્યમંત્રી પણ આપ્યા, માધવસિંહ સોલંકી પણ મુખ્યમંત્રી રહ્યા. એના પછી ગુજરાતમાં એનું પોલિટિક્સ બદલાયું, પણ બાકીના રાજ્યોમાં એટલા સરળતાથી એમની પાસે એ નેતાઓ નથી આવી શક્યા. સ્થાનિક પક્ષોનું જેટલું પણ રાજકારણ છે એ ઓબીસી, એસસી અને એસટીને આજુબાજુનું લાગેલું છે. આવનારા સમયમાં જનરલ જે પણ થોડી ઘણી કમ્યુનિટીઝ બચી છે એનું કોઈ પોલિટિક્સ બહુ વિશેષ બચશે એવી સંભાવનાઓ છે જ નહીં, કેમ કે એટલી વસ્તી નથી, એ પણ હકીકત છે. એટલી પોપ્યુલેશન નથી, અને છતાંય એ સમાજમાંથી આવતા અનેક માણસોએ વર્ષો સુધી શાસન કર્યું છે. અને એ વર્ષો સુધી શાસન કરવાવાળા નેતાઓએ બીજા પર અત્યાચાર જ કર્યા છે એ હકીકત નથી. ભલે એ બીજા સમુદાયમાંથી આવતા હતા, બીજા ધર્મમાંથી પણ આવતા હતા, બીજી આસ્થામાંથી પણ આવતા હતા, અને તોય એમણે એ બધા માણસો માટે વિચાર કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે બાબા સાહેબ આંબેડકરે જે ખૂબ મોટો સત્યાગ્રહ કર્યો હતો પાણી પીવાનો, કે સરોવરમાંથી પાણી નથી પીવા દેતા દલિત સમાજના લોકોને, બધા સાથે જઈને પાણી પીશું, તો એ વિચારની પ્રેરણા આપવાવાળા નેતા પણ બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા હતા. અને એટલે જ બાબા સાહેબનું પોલિટિક્સ એટલે બ્રાહ્મણ વિરોધી પોલિટિક્સની જેમ જે રીતે રજૂ કરવામાં આવ્યું, અને પછી તો એના પર બહુ વિશેષ આખી રાજનીતિ થઈ છે, એટલે આખો એક અલગ વિષય છે. ભાજપ એસસી કમ્યુનિટીને પોતાની તરફ કેટલી આકર્ષી શકે છે,
અને માત્ર બોલીને આકર્ષવાના છે કે પછી આમુખમાં લખેલી વાતો છે એને ફોલો પણ કરવાની છે પોતાના શાસનમાં, એ જવાબ નેતાઓ કદાચ આમુખ વાંચતી વખતે પોતાની જાતને આપે એવી અપેક્ષા